આજે 19 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળ દ્વારા બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડામાં પણ વકીલ મંડળ દ્વારા બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચૂંટણીમાં બાર એસોસિએશનના તમામ સભ્યોની સર્વસંમતિ સાથે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ગોપાલભાઈ તડવી, ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ દીવન, સેક્રેટરી તરીકે સતીશભાઈ વસાવા, સહ સેક્રેટરી તરીકે મોહિનભાઈ મલેક, ખજાનચી તરીકે મોઇન ખાન ઠાકોર તથા મહિલા પ્રતિનિધિ તરીકે કનીજ ફાતેમાની વરણી કરાઈ છે। આ તમામ હોદ્દેદારોને સર્વસંમતિ સાથે બિનહરીફ વરણી કરવામાં આવી છે। ત્યારે વકીલ મંડળ દ્વારા નવનિયુક્ત થયેલા તમામ સભ્યોને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોએ પણ દરેક વકીલના અવાજ બની કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આહવાન કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાર કાઉન્સિલના નીતિ નિયમો મુજબ ચૂંટણીલક્ષી જે પ્રક્રિયા અનુલક્ષવાની હોય છે એ પ્રમાણે આજરોજ તિલકવાડા બારના સૌ વકીલ મિત્રો સાથે મળીને સર્વાનુમતે આજના હોદ્દેદાર જે છે પ્રમુખ પદે ગોપાલભાઈ તડવી સાહેબ, તેમજ ઉપપ્રમુખ પદે સાજીદ શાહ દીવાન, તેમજ સેક્રેટરી પદે સતીશકુમાર વસાવા, તેમજ સહ સેક્રેટરી તરીકે મોઇન મલેક, તેમજ ખજાનચી પદે ML ઠાકોરને નિમણૂક કરવામાં આવી છે અને એક મહિલા પ્રતિનિધિત્વ તરીકે કનીઝબેન ફાતેમા નાઓની નિમણૂક કરવામાં આવી છે। તમામ હોદ્દેદારોને હું ભૂતપૂર્વ પ્રમુખ તરીકે આશીર્વાદ આપું છું અને તેઓનું કાર્ય અવિરતપણે સરસ રીતે ચાલતું રહે, જેમ અગાઉના અમારા પૂર્વજ પ્રમુખ શ્રી વિજયભાઈ પંચાલ, શ્રેયસકુમાર બી પરમાર નાઓએ જે પ્રમાણે પ્રણાલિકા ચાલુ રાખી છે તેવી જ નદી વહેતી રહે અને સૌ વકીલોની પ્રશ્નોને વાચા આપતા રહે હાલના પ્રમુખ અને નવા હોદ્દેદારો। એવા તમામ વકીલ મંડળ તરફથી તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ। અસ્તુ। બાર કાઉન્સિલના નિયમ મુજબ આજે 19 ડિસેમ્બરના રોજ નવા સભ્યોની નિમણૂક કરવાની હોય, જે અનુલક્ષીને અમારા તિલકવાડા બારના તમામ વકીલ મિત્રોએ આજ રોજ મારી પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે બિનહરીફ, તેમજ ઉપપ્રમુખ તરીકે સાજીદ શાહ દીવાનની નિમણૂક કરેલ છે અને સેક્રેટરી તરીકે સતીશ વસાવાની નિમણૂક કરેલી છે, જોઈન્ટ સેક્રેટરી તરીકે મોઇનભાઈની નિમણૂક કરેલી છે અને ખજાનચી તરીકે ML ઠાકોરની નિમણૂક કરેલી છે અને એક મહિલા પ્રતિનિધિ તરીકે કનીઝબેન ફાતેમાની નિમણૂક કરેલી છે। અમારે બધાની સર્વસંમતિથી નિમણૂક કરવા બદલ તમામ બારના સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા તિલકવાડા બારના વકીલ મિત્રોને જે કંઈ પણ પ્રશ્ન હોય હું હંમેશા તેનો પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશ। મારી જવાબદારીમાં જે આવશે તે વકીલ હિત માટે જે કંઈ રજૂઆત કરવાની હશે તે હું કરીશ। ગુજરાત બાર કાઉન્સિલના નિયમ મુજબ આજરોજ બાર કાઉન્સિલની ચૂંટણી હોય તો તિલકવાડા બાર કાઉન્સિલની ચૂંટણી કરી હતી। સહસંમતિ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીની નિમણૂક કરી દીધી છે અને ચૂંટણી પ્રક્રિયા આજે પૂર્ણ કરી દીધી છે।